પૂરી બાપ નારાયણના ખોરામાં આજે ભગવાને આપણો સ્વીકાર કર્યો છે. એના એક ઉત્સવના સ્વરૂપમાં આજે આપ સૌ આ ઘડીનો, આ યોગનો, આ ક્ષણનો લાભ લેવા માટે આજે ભગવાને નિમિત્ત બનાવ્યા છે. અમે વૈકુંઠ, આ તો સ્વર્ગ, ભગવાન નારાયણનું ધામ હશે. અહીંયા તો આ ઘડીને ઈ જ માણી શકે છે જેના અહીંયા નામ હશે. આ ઘડી ઘણાની ભાવનાઓ જેટલા નથી આવ્યા, ભલે ઘરે બેઠા છે, બધાને શુભકામનાઓ આ ક્ષણેથી, વૈકુંઠપુરીથી અને આ ઘડીને પરંપરાના ભાણ સાહેબની જ્યોતને દિવલ પૂરતા, જ્યોતને ચેતનમુખી રાખતા ગાદી પરંપરાની ચેતના પૂજ્ય શ્રી જાનકીદાસજી બાપુની અહીં પાવન ઉપસ્થિતિ અને એ જ અમારી આ પરંપરાની ધારાને જેમ મા ગંગા એક જેમ વહેતી ધારા છે ને, એમ રવિભાણ પરંપરાની વહેતી ધારા એટલે મારી શબ્દ સંત પરંપરાની એક પરંપરાની મારી વાણી, ભજન, સત્સંગ અને એ ભજન વાણીને નદીની જેમ વહેતી રાખવા માટે ભગવાને જેને અમારી પરંપરામાં નિમિત્ત બનાવ્યા છે, એવું આ સમયમાં પરંપરાનું પાછું મહામંડલેશ્વરની નિયુક્તિ પણ પામેલા છે એવા અમારા શ્રી ડોક્ટર નિરંજન રાજ્યગુરુ, એમની પણ આગળ ઉપસ્થિત રહી. એવા જ અમારા અહીં મૌની બાબાની પણ ઉપસ્થિતિ, ગણપાની બાબાની પણ ઉપસ્થિતિ, અમારી બીજા અનેક સંતોની હાજરી બની રહી. આ ઘડીને અમારે રામેશ્વરદાસજી, કારણ કે આ બધા સુરેશદાસજી મહારાજના, કારણ કે અહીંયા તો મેં જ્યોત હું લગાવીને નીકળી ગયો હતો, કારણ કે જીવન પૂરવાની જવાબદારી એની હતી અને જીવન પૂરતા રહ્યા એટલા માટે આજે આ યજ્ઞ કરવા માટે અમારે પણ ભગવાને ગુરુજનોએ અમને પણ નિમિત્ત કરાવીને મૂકા છે. કોઈ કાયમ માટે રહેવાનું નથી. અને આજે યાદ રાખજો, જ્યાં નથી રહેવું પણ શરીર છૂટ્યા પછી જેના ચરણોમાં રહેવાનું છે ને, એનું ચરણ આજે પ્રાપ્ત થઈ રહ્યું છે. માટે એના ચરણ પ્રત્યેની દ્રઢતા, એના ચરણ પ્રત્યેની શ્રદ્ધા, એના ચરણ પ્રત્યેની નિષ્ઠા બસ ગુરુજનો પાસે જ પ્રાર્થના કરીએ. હે બાપ, મારું ભજન કરે, ભજન કરતા રહીએ અને ભજન કરાવતા રહીએ. અને આવા આજે જ્યારે જ્યારે વાત કરી ત્યારે આવા ભવન બનાવી કરી અને અહીંયા ભોજન બધાને કરાવતા રહીએ અને ભોજન બધાને મળતું રહે, એ જ બાપ પાસે, સદગુરુ પાસે પ્રાર્થના કરું. અને આજે ખૂબ મને આનંદ છે કે આજે અમે તો ભજન કરવા આવ્યા હતા, પણ છાયા કરવા માટે જેમ મા ભગવતી, ભગવાન નારાયણ અહીં આ ભજન કર્યું, પણ મા પત્રીના રૂપમાં છાયા બની કરી અને જેમ રહી એમ આજે અહીં અમે આવતા ગયા, જતા રહ્યા, પછી અમે અમારી જવાબદારીઓ નિભાવતા રહ્યા, પણ પાછળ અમારા વચનોની પણ જવાબદારી નિભાવવા માટે આજે મારા બે સિંહ પુરુષ, મારા જયંતિલાલ અને મારા મદનભાઈ, આજે આ લોકોને પહેલેથી કીધેલું હતું કે બાપ, વચન આપો છો તો પૂરું કરવાની જવાબદારી છે. અને એવું જ અમારું એક રતન લીલાધર જયપુર આજ પણ, અને એ જ વચનો લઈ કરી અને ક્યાંય મને આ બે જણાયા, મુંબઈ પરિવારે ક્યાં ઉત્સવ રાખવા ન દીધી. મને એમ હતું કે કદાચ એને એમ હતું કે 55 થઈ જાય અને એક મારનો બધું પૂરું થઈ જશે, પણ જ્યાં પાયા નાખ્યા તો આ મારો ખોડો હતો, મારો ઉડસી કે બેટા મારા ખોડામાં આવ્યા છો, અહીંયા નારાયણના ધામમાં છો, આ નારાયણના ક્ષેત્રને સંભાળવા વાળી હું છું, ત્યાં શું કરવું મારી સત્તા હાલશે. અને મા ઉર્વશીએ આજે ઈ ચેતના આપી કે આજે એક ભવનની, એક માળની જગ્યાએ 3 માળ સુધી, અને 3 માળે પહોંચ્યા. આ ભાઈઓને એક વાત કરી હતી કે બાપ, વધતું જાય છે, બાપુ આપ ચિંતા ન કરો, આપ આપનું કામ કરો, આ અમારી જવાબદારી છે. અને મને બે જણાએ ત્યારે તો સત્તા ના આવવા દીધી અને આજે સમય પ્રમાણે વ્યવહારો પૂછાય, કારણ કે અમે તો કે માગ્યા ફાળા તો કર્યા નથી કે દેજો કે બદ્રિકાશ્રમ આશ્રમ થાય. અને પહેલેથી ગુરુજનોએ કીધું કે કારણ કે ખેતી કરી, અમે તો બળદ હકાલી, ટ્રેક્ટરો હકાલી કરી અને ભજન કર્યું છે ને કરાવ્યું છે. બાપ, આજે ઈ ભૂમિએ બેઠા છીએ, આજે એટલા માટે કહી છે કે બાપ કે ફાળાઓ નથી કર્યા, છતાં પણ સહજતાએથી બધાની સેવા મળતી રહી. અને મારો વિશેષ
આશીર્વાદનું એક આ વિશેષ જેમ એનો શણગાર બને છે એમ આ ભવન થયા પછી શણગારનું સ્વરૂપ મારા માનાણી પરિવાર, મારા રવજીભાઈ બેંગ્લોર આ છોકરાઓ આવ્યા એને ખબર પડી, એને તો હજી કીધું ન હતું. આ તો મુંબઈ વાળું કીધું બાપુ અમારાથી બહાર ન કરતા કહેતા, એટલા માટે બહાર કોઈ રાજ્યમાં વાત નથી કરી. નહીંતર એક રાજ્ય બાપ આવા ભવનો ઉભા કરી શકે એવા મારા સેવકો બેઠા છે, એવા પરંપરાઓ પરિવારો બેઠા છે. પણ જે વચનો જે મુંબઈ પરિવારે લીધા એ એમને પાડ્યા, મારા ઉદય પરિવારે લીધા એ એમને પાડ્યા. અને એવું જ વચન જયારે આ છગનભાઈ છોકરાઓ જોવા આવ્યા એને દર્શન કર્યા ત્યારે એમ થયું કે બાપુને આટલું કરે છે, આ તો હવે પાછળની જવાબદારી અમારી. એટલે આજે મારા સગન આજે એ કે બાપુ પાછળનું જે કાંઈ શણગારની જવાબદારી અમારી છે. અને આજે મારા આજે એમને પણ ધન્યવાદ. અને એવો જ મારો મનસુખ એટલે બાપુ આપણે હિમાલય ઉપર ચડવામાં બધાને તકલીફ થાય તો લિફ્ટની સેવા હું દઈ દઉં તો બાપ સહજતાએથી બધા સેવાઓ આપતા રહ્યા અને સહજતાઓથી કાર્યો થતા રહ્યા. અને આ શણગારવા માટે મારો અહીં જીતુ બેઠો છે, મારું માંગણી પરિવાર અને માંગણી પરિવાર બધા સાથે જોડાયેલા હતા. અને વચન દીધું હતું કે બાપ જયારે યજ્ઞ કર્મ થાય ત્યારે કર્મના ભગવાન શંકરાચાર્ય અહીં આવીને જે અહીંયા સનાતનનો જીર્ણોદ્ધાર કર્યો છે, એ દક્ષિણથી જેમ યજ્ઞ વૈદિક ચેતના આવી છે એમાં મારું વેદ કર્મ દક્ષિણના આચાર્યો દ્વારા થવું જોઈએ. અને આજે મારા વસંતને આજે કારણ કે શું કરતો થાય કે શું થાય એ અહીંયા મપા એની બાપ આ તો એના ઘરના એના ધામમાં છે. અને છોકરાઓએ કીધું કે બાપુ ગમે એટલું ખર્ચો થશે, ગમે એટલું એનું આયોજન થશે અમે સંભાળી લેશું. અને આજે બધી જ બેંગ્લોરથી દક્ષિણથી બધી જ આ સામગ્રીઓ આચાર્યોને તૈયાર કરી અને ભાઈઓ અહીં લઈ આવ્યા. અને આજે એમને પણ ધન્યવાદ આપું કે મારા વચનોને તમે સંભાળ્યું છે. અને આ મારા બધા આચાર્ય અને એમાં મુખ્ય મારા આચાર્ય શ્રી પ્રવીણભાઈ, કારણ કે આ પ્રવીણભાઈ આમના બાપા હતા ને એ અમારા જીતુભાઈના માં અને એમના મોટા ભાઈઓને યજ્ઞો કરાવતા ત્યારે હું દર્શન કરવા જતો, ત્યારે પૂજા કરવા માટે વડીલ આવતા ત્યારે અને એ વડીલ જયારે આવતા ત્યારે હું આપણા ભાઈઓને કીધું બાપ આ વડીલ આટલા બધા આટલી બધી દિવ્ય આ ચેતના બ્રહ્મની છે તો આ ચેતનાને સંભાળજો ભલા. અને આ વડીલોએ આ પરિવારો એ સંભાળ્યું કે બાપ એમના દીકરાઓને ભણાવ્યા. અને આજે જે મારા મહારાજ જે છે ને એ મહારાજના ભણાવીને આચાર્ય સુધી પહોંચનાર મારા આ પરિવાર છે કે આજે દક્ષિણના આચાર્ય વેદ ઉપર અમારા પ્રવીણ મહારાજ આજ બેઠા છે એનું મને ગર્વ છે. અને આ એ જ પ્રવીણ મહારાજની સ્થિત સાનિધ્યથી એમના બધા આચાર્ય ભૂદેવોથી વૈદિક કાર્યમાં સંપન્ન કરાયું. એ બદલ મારી આચાર્ય ચેતનાનો પણ હું આ સમયમાં આભાર અને શુભકામના અને શુભ આશીષો આપું છું. અને જે કાંઈ તૈયારી માટે આજે મારા દૂરથી મારો નાસિક પરિવાર નાસિક મારા આવ્યા કે બાપુ આને કલર કરવો પડશે, એ અમે કરશું. નાસિક પરિવારે કલર અને આ સહજતાએથી થયું છે, ક્યાંય માર્ગું નથી બાપ. આ તો અમારો હરિદ્વાર કથા કરવા માટે જીતુભાઈ ને મગનભાઈ ને અમારા જયંતિભાઈ આવતા અને હું ક્યારેક આમ બદ્રીનાથજી આટા મારતો હતો કે બાપુ ક્યાં ઉપરથી બદ્રીનાથજીથી આવ્યા. હું કહું નહીં કે આપણી જમીન છે, પણ એને ખબર પડી કે આપણી જમીન છે. એ કે બાપુ આપણે જમીન લઈ લીધું, બધું લઈ લીધું, હવે ઉપરનું કામ ચાલુ કરાવીએ બાપ. આ સહજતાએથી બાકી અમે આવ્યા ને જમીનો લીધી નારો બાપા હવે એવો ખાડાને ઉભા કરીએ નહીં, એ રીતે નહીં, સહજતાએથી થઈ રહ્યું છે. અને બસ બાપ પાસે એ જ પ્રાર્થના કરીએ બાપાની પાછળની વ્યવસ્થા પણ સહજતાએથી થતી રહે. કારણ કે ભગવાન જ્યાં ભજન કરવા બેઠા છે ને ત્યાં આપણે ભજન કરવા માટે આપણે અહીંયા આવવાનું છે બાપ. ભજન નીચે તમે આ 1000 નામ લ્યો અને અહીંયા એક નામ લ્યો, એ 1000 તુલ્ય એક ઈ ભૂમિમાં જયારે ભજન કરવા માટે બાપે જગ્યા આપી છે, માટે ભજન કરવા માટે આ ભવનો બનાવ્યા છે. આવો ભજન કરીએ, આવો સનાતનની આવો સત્યની ચેતનાને આ ચેતનમતી કરી અને જીવ અને શિવ સુધીની નારાયણ તત્વ સુધી, કારણ કે એના અંશીઓ છીએ. જ્યાં સુધી જગત છે, પંચતત્વનું શરીર છે, ત્યાં સુધી આ બધું જ છે. પણ પંચતત્વથી ઉપર જે તત્વ બેઠું છે, આજે એ તત્વના ખોળામાં આજે આપણે બેઠા છીએ, એ તત્વના ખોળામાં રમણ કરી રહ્યા છીએ. અને એ જ તત્વને પ્રાર્થના કરું કે આજે પંચતત્વની ઉપર હે બાપ આજે આપની જે ધારાઓ છે એ ધારાઓ અમારી ભજન વાણીએથી સત્સંગેથી એ ધારાઓના માધ્યમે અમારા પરિવાર પામતો રહે. મારા કચ્છને
મારી કચ્છી પરંપરાને, મારા કચ્છના એક એક સમાજને બદરી પૂરીથી આજની આ ઘડીએથી બધાને શુભકામના પાઠવું છું. જેમ પૂર્ણ આજે પૂર્ણિમાનો પૂર્ણ ચંદ્ર છે, એમ આજે મારા પ્રત્યેક સમાજ, મારા પ્રત્યેક પરિવારો આજે પોતાની પૂર્ણતા તરફ, આજે ભૌતિકતાએથી, તમે આધ્યાત્મિકતાએથી, કારણ કે કમાજો, મેળવજો, પણ એની સાથે સાથે ભજન આપણી આધ્યાત્મિકતાને પણ દ્રઢ બનાવી રાખજો. નહીંતર કાંઈ કામ નહીં આવે, ઉપર કોઈ પૂછા કરવા નહીં આવે, કે ઉપર કોઈ કાંઈ લઈ જવાનું નથી, પણ અહીંયા પણ ભરેલા રહેવા રાખી જવું છે, અને પોતાને પણ ભરેલા ઉપર લઈ જવા છે. અને એ અંદરનો ભરાવાનો આધાર એટલે આ ભૂમિ છે, આપણું ભજન છે, અને એ આધારનો આ એક માધ્યમ આજે આપ સૌના સથવારે, આપ સૌના ઉપક્રમે આજે પૂર્ણ થઈ રહ્યું છે. અને આજે જયારે અમે આચાર્ય મારો વિશાખાપટ્ટનમ પણ અહીં બેઠું છે, એ પણ અમૃતને પણ ખૂબ ખૂબ, કારણ કે મારી કુંભનો રોટલો, કુંભનો ઓટલો મારું રાજસ્થાન અને મારું વિશાખાપટ્ટનમ, અને આજે એ કુંભ અહીંયા કાંઈ જે વ્યવસ્થા વળતી તો ત્યાં આ લોકો તૈયારી કરીને જ મોકલાવી હતી બાપ. આજે ખૂબ ખૂબ આ પરિવારોને આશીષ, કારણ કે મારા વચનો પાડ્યા છે, એટલે આ બાપના ઘરેથી આ પરિવારોને યાદ કરીએ છીએ. ક્યારેક અમે ચિંતા નથી કરી, પણ આજે આ લોકો પોતે અમારી ચિંતાઓ લઈ કરીને કાર્યરત રહ્યા, એટલે અમે સમાજમાં અને ધર્મ ક્ષેત્રમાં રહ્યા. મારો ઉદયપુર મારા લીલાધર છે, મારો આ હરેશ છે, આપને સૌને ખૂબ ખૂબ અભિનંદન. મારો સુરત પરિવાર અહીંયા પાવરની જરૂર હતી, હું છોકરાઓ કે બાપુ જનરેટરની ખબર જરૂર પડશે, પણ આજે હજી ઉદાહરણ પહેલા આજે એ પણ વચન એને પૂર્ણ કરી, અને આજે આપણે હજી કામ અંધારામાં છે, આપણે અજવાળામાં બેઠા છીએ. આજે લાઈટ નથી, પણ છતાં પ્રકાશના રૂપમાં, અને આજે ગઈકાલે પાવર પણ આવી ગયો, પણ છતાં હવે આજે મારા બધા તમે પાવર વાળા છો ને એટલે અંધારા રહેશે નહીં, અને તમારામાં પાવર હોય તો છતાં બેસવું નહીં. અને ભગવાને એ જ પ્રાર્થના કરીએ, બસ બાપ મોટા પાવરના સમીધે આપણે આપણા બીજી પાવરની જયારે બેટરી કે ડિસ્ચાર્જ થાય ને, આવી અને બેટરી ચાર્જ કરી જવાની, પાછું જગતમાં જઈ કરીને કર્તવ્યમાં લાગી જવાનું. બસ અહીંયા રહેવા માટે કે બસ મહિનો 2 મહિના નહીં, એવી અપેક્ષા નહીં રાખવાની. બસ 2-3 થી 4 થી રહી કરી ભજન કરી અને પાછા આ જગતમાં નીકળી જશું. બાપ ઈ ક્ષેત્રો અહીંયા કોઈ નોકરો નહીં હોય, અહીંયા કોઈ ઓલું નહીં હોય, આવી કરીને ભગવાનનું આશ્રમ છે, માટે અહીંયા આપણે આપણા હાથ થાળી વાટકા આપણું રસોઈ પોતે કરશું, એટલો આપણને આનંદ રહેશે. સેવા અને સ્મરણ બે સાથે રાખજો. બાપુમાં કોણ છે, પછી કોણ સંભાળે છે, જમવા કોણ દેશે, આવજો, પ્રેમથી જમજો, ભગવાનને જમાડજો, અને બીજા અહીંયા પણ બધા રોટલો ખાજો. બાકી જેટલી વ્યવસ્થા, વિશેષ વ્યવસ્થાઓ તમે કરવા તૈયાર છો, પણ બાપ આજે આને થોડીક આ ધામની મર્યાદાઓ રાખવી એ અમારી પણ ફરજ છે. નહીતર પછી ભગવાનને પ્રાર્થના કરી વળી દરેક ક્ષેત્ર ઉપર વળી ક્યાંક એવું ક્ષેત્ર બનાવી દેશે. પણ આપણું આ ભજન કુટિયા છે, અને આ ભજન કુટિયામાં કાયમ ભજન અને સેવા સમરણ થતું રહે. અને અહીં ક્યારે પણ આ ઘરના નામના ક્યારે ફાળા કરતા નહીં. અમે નથી કર્યા તો તમે ક્યાંય કરતા નહીં બાપ. ઘણા કે હો બદ્રીનાથજી દેવું છે, બાપુએ કીધું છે દ્યો, બાપુએ ક્યારે કીધું નથી ને ક્યારે કહેશે નહીં. જયારે જરૂર હશે ત્યારે કહેશે કે બાપ આ સેવા સંભાળી લો, આટલું કાર્ય કરી લો, બાકી બીજું નથી. અને ક્યારે મારો બાપ મારા નારાયણના ખોળામાં અમને બેહારી દીધા. હવે આમ કરીએ તો એ લાઈજો કહેવાય બાપ. અમારી સંત પરંપરા, જીવત ચેતનાઓ, જીવત સમાધિઓની પૂજાઓ અને એ પરંપરાઓનું વહન કરીને બેઠા છીએ, અને હવે આમ કરીએ તો અમારી ઓછપતા કહેવાય બાપ. બસ એના હાથ અમારી ઉપર છે, અને એનો હાથ કાયમ બની રહે. એનું ભજન, એની શરણાગતિ, પરંપરાની ચેતનાને ચેતનમુક્તિ રાખવા માટે કાયમ કાર્યરત રહીએ. અને વૈકુંઠની ભૂમિમાં આજે મારી 40 દિવસની યાત્રા, પણ આજે એ સમાપ્ત નથી કરતો, અહીંથી હવે આપણી પ્રારંભ થાય છે. અહીંયા પુનરાવૃત્તિ કાંઈ નથી થતું. હવે તો નવું ઉદય. આ તો ત્યાંથી હતા બાપુ બસ 40 દી થોડુંક વિયામ ખાવો તો એટલે ખાઈ લીધો, બાકી તમે ખાવા દેવો નહીં. કાંઈ વાંધો નહીં, રાત દિવસ આવશું, પણ આમ ભજન કરતા રહીએ અને જીવનના કર્તવ્યમય જીવનની યાત્રાઓ પણ કરતા રહીએ. એ પ્રેરણાઓ અહર્નિશ આ ઠામણ દ્વારા, સંતો દ્વારા મળતી રહે. અને એ જ પ્રેરણાનું એક સ્તોત્ર રૂપ આજે આ ધામના નવ નિર્માણની સાથે સાથે એક પુસ્તિકાના સ્વરૂપમાં સદગુરુ રવિ સાહેબ, કારણ કે ભગવાન નારાયણની બાજુમાં કોણ બેઠું છે? નર નારાયણ ભગવાન અલકાપુરી કુબેર ભંડારી, અને સાથે ગરુડજીનું વાહન, પણ હજી એક બીજા બેઠા છે. નારદજી તો છે જ, પણ હજી એક છે. કોણ?
ભગવાન કૃષ્ણ અવતારમાં ભગવાન જયારે સ્વધામ સિધાવ્યા ત્યારે ભગવાને કેને કીધું હતું કે હે ઓઝા, હું જાઉં છું મારા ધામમાં, હવે તું જા મારા ધામમાં અને ત્યાં મારી પૂજા કર. અને ઈ ઉદ્ધવજી, બાપ ઉદ્ધવનું મૃત્યુ નથી, ભગવાન દેહ ત્યાગ કર્યો વટવૃક્ષની નીચે, પણ ઉદ્ધવજી ક્યાંથી સીધા બદ્રીનાથજી આવ્યા છે. ઈ ઉદ્ધવ આપણો અહીંયા બેઠો છે અને ઉદ્ધવજી અહીંયા બેઠા છે. ઈ ઉદ્ધવને સામે રાખી કરી અને જે આપણી પરંપરામાં એક એક ભજન, અમે તો ભજન ગાય નથી એટલે બાપ અમારા હૃદય ફાટ ફાટ થઈ જાય. ઈ ભજન, ઈ વાણી છે. ઓઢાને હામો રાખી કરી અને જે કાનાને, જે નારાયણને, જે સાહેબોએ જે વાણીથી કીધું છે એનું એક પ્રયાસ રૂપી એક સંકલન રવિ સાહેબે જે પ્રેમ લક્ષણા ભક્તિના પદો, આ તો ઘણા પદ છે. આ તો એક બગીચાના એક એક ફૂલ અને બાપોના ફૂલોમાંનું આ એક ફૂલ આજે અહીંયા પ્રગટ કરી રહ્યા છીએ. બાકી બીજા ફૂલો સમય પ્રમાણે થશે. અને આજે પ્રેમ લક્ષણા ભક્તિના પદોની ધરોહર આજથી અહીંથી પ્રારંભ કરીએ છીએ. આપણું પ્રેમ લક્ષણા છે, શરણાગત છે. અહમ બ્રહ્માસ્મિ નથી, આપણો બ્રહ્મ ઈ છે. બાકી બીજા બ્રહ્મમાં ન રહેતા શરણાગતના ભાવે બાપને પામવો છે. દાસાત્મ બની કરી અને પરમ તત્વ સુધી પહોંચવું છે. અને એનો આધાર આપણી ભજનવાણીને, ઈ ભજનવાણીનો એક આધારનું સ્વરૂપ આજે મારા ડોક્ટર નિરંજન રાજ્યગુરુ પૂજ્ય બાપુએ વાત કરી કે સાહેબના આ સંકલન કર્યા છે ભજનવાણીનું, અને એનું તૈયારી કરવાની છે. મારી સાથે મારો ઉદયપુર પરિવાર સાથે હતો કે બાપુએ ક્યાંક પુસ્તિકાની તૈયારી કરાવી તો એ ત્યારે જ એને બાપુ પ્રસાદીને વાત કરી હતી કે બાપુ ઈ પુસ્તિકા તૈયાર થાય એ મારા તરફથી પ્રસાદી. અને આજે પહેલી જ આ પુસ્તિકા આજે મારા ઉદયપુર મારા જેઠા બાપાને યાદ કરું કે આજે માને બાપાના સ્મરણના અર્થે અને આજે કીધા વગર એક વચન જે કાંઈ ખર્ચો થયો હોય એનો એક જ વચને આજે સહજથી સ્વીકાર કરી અને આજે બાપુએ મને આજ્ઞા કરી કે આ પુસ્તિકા આપને છપાવવાની છે. અને નિરંજનભાઈને તરત જ યાદી દેવડાવી કે બાપ સંકલન કરો ક્યાં એની માટે, અને એનું સંકલન કરી અને મારા કીધા પહેલા બધું સંકલન કરીને આજે પુસ્તિકા તૈયાર કરી આજે અહીં એ પુસ્તિકાનું વિમોચન કરીને આવ્યા છીએ. અને એ પુસ્તિકા નિરંજન રાજ્યગુરુજી પાસે અને આશ્રમ પ્રસાદીના રૂપમાં આજે બરોબર બધાને મળી પણ જશે. અને કારણ કે આ સંકલન બદ્રીનાથજીથી થયું છે એટલે આની હજી બીજી આવતું કોઈ આપણે કરવી જ પડશે. અને એને લઈ કરી અને આજે આ એક કિરણ આજથી પ્રગટ થાય છે. એ કિરણ આજે શબ્દના રૂપમાં, વાણીના રૂપમાં મારા એક એક સાધકના હૃદયમાં પ્રગટ થાય એ જ સાહેબના ચરણોમાં પ્રાર્થના કરું. અને મારા કચ્છની ભાષામાં કહું તો મારો કચ્છનો, મારી કચ્છી ભૂમિનો, મારી કચ્છની ધરોહરે અસા કે જગી અધિકાર દેનાયા હજી માકે અજન ભૂમિ તાનું પ્રણામ કર્યા, વંદન કર્યા કે આ કચ્છની જે ગૌરવતા છે ને આ કચ્છ છે. આજે કચ્છનું કયું કિરણ આપણે ક્યાં પ્રગટ થઈ ગયું છે. અને આજે આપણી કચ્છિયાત, મારી કચ્છની એક એક સમાજને, મારી કચ્છની ભૂમિને સમયમાં વંદન કરી અને એતાનું બड़े કચ્છ ભાવને કે જब बाप वैकुंठ धाम में वेठायो बस भले उते वेठायो पण मीणीए जो स्मरण कर्યું તારે આજે હૃદય में वैकुंठ कायम પ્રગટેલો રે એવી તાત રીતે પ્રાર્થના કર્યા. અને મારા કચ્છની પ્રત્યેક પ્રજાના આ ઘરેથી હું અભિવાદન અને શુભકામનાઓ આપું. એ જ મારી શુભકામના, શુભ આશીષો સાથે પ્રભુના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું. અને આજે આ પુસ્તિકાનું વિમોચન કરી પૂજ્ય બાપુના બે શબ્દો લઈ કરીને આગળનો દોર પૂર્ણ કરશું. આગળનો દોર પછી આગળ છે એ સંભાળશું. એ નિમિત્તે આજે મૌનનું વિરામ આપું છું. અને આમ તો એમ હતું કે હવે થોડાક દિવસ પછી હવે ક્યારે પાછા અમે મૌન રહેતા થઈ જાય એનું નક્કી નહીં. એટલે આજે બનશું હવે બાપુ ને હવે દિવાળી પછી મજા આવે તો વળી પાછા રહી જશું. કારણ કે બોલાણું છે એનું રટણ કરજો. જ્યારે સમય હશે ત્યારે વળી વાણીએથી સત્સંગેથી આપતા પણ રહેશું. પણ થોડુંક અમને ભજન કરવા માટે અમને પણ મોકા ક્યારેક દેજો. એ પણ ભાવના સાથે, લાગણી સાથે, નાથના સદગુરુના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે. બાણ સાહેબ કી જય, સાહેબ કી જય.